નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। આ સાથે આજે અને આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગાહી પ્રમાણે 6 અને 7 તારીખે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 6 અને 7 તારીખના રોજ અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા જેમ કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દર્શાવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી તેમજ નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે મોટી આગાહી કરવામાં આવી છે, તે પ્રમાણે ગુજરાતમાં 6 અને 7 તારીખ દરમિયાન ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત આજે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો આજે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે આ તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જ્યારે મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની સિસ્ટમના કારણે જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડશે। મિત્રો વાત કરીએ તો 5 જુલાઈથી લઈને 12 જુલાઈ દરમિયાન ગુજરાતભરમાં ધોધમાર વરસાદ જોવા મળશે। મિત્રો વાત કરીએ તો અષાઢી બીજના દિવસે એટલે કે રથયાત્રાના દિવસે પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જ્યારે 12 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન એટલે કે 12 તારીખ, 13 તારીખ અને 14 તારીખના રોજ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જ્યારે 7 તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આમ મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।